આ દુઃખદ સમાચારથી સગર રાજા અત્યંત દુઃખી થઈ અને રડવા લાગ્યા અને પછી પોતાના ઘરનો ત્યાગ કરી અને જંગલમાં ચાલ્યા જાય છે. ત્યારે તેમના પુત્ર અસમંજસે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણા સમય સુધી તપ કર્યું. છેવટે તેઓ પણ મૃત્યુના મુખમાં વયા ગયા. અસમંજસના પુત્ર અંશુમને પણ ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘોર તપ કર્યું, પણ તે પણ પામી ન શક્યા. અંશુમનના પુત્ર અને ભગીરથ જેવો જન્મ થતા ભગીરથ છે એ ભગવાનના પરમ ભક્ત, વિદ્વાન, શ્રી હરિના અચળ શ્રદ્ધા ધરાવનારા ગુણવાન અને વૈષ્ણવ હતા. ગંગાજીને લાવવાનો નિશ્ચય કરી અને તેમણે ઘણા સમય સુધી તપ કર્યું અને છેવટે ભગવાન શ્રી કૃષ્ણએ તેને દર્શન આપ્યા અને તેમના દિવ્ય રૂપના દર્શન કરી ભગીરથ મહારાજે વારંવાર પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. ત્યારે સહજમાં ભગવાન ભગીરથજીને વરદાન આપી દીધું અને તેની ઈચ્છા હતી કે મારા પૂર્વજોને મુક્તિ મળે છે. ભગવાન શ્રી હરિએ ગંગાજીને કહ્યું, હે સુરેશ્વરી, તમે સરસ્વતીના શાપથી અત્યારે ભરતખંડમાં જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે સગરના બધા પુત્રોને તમે પવિત્ર કરો. આમ ગંગાજીને કહી ભગવાન શ્રી હરિએ ભગીરથ રાજાને કહ્યું, હે રાજન, તમે ગંગાજીની ભક્તિભાવથી સ્તુતિ કરો, પૂજા કરો અને પરમ પ્રભુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કરી અને પછી નિત્ય ક્રિયા કરી, સ્નાન કરી, વસ્ત્ર ધારણ કરી, ઇન્દ્રિયોને નિયંત્રિત કરી ભક્તિપૂર્વક તેમણે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને ભગવતી શિવા આ 6 દેવતાઓનું પૂજન કર્યું અને આ પૂજનથી તેઓ ગંગાજીની પૂજા કરવા માટે અધિકારી બન્યા છે. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ભગીરથ રાજાએ ગંગાજીની સ્તુતિ કરી. ગંગાજીને લઈને તેઓ સગરના 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા હતા ત્યાં જાય છે અને ગંગાજીનો સ્પર્શ કરી અને વહેતા વાયુનો સ્પર્શ કરવાથી એ રાજકુમારો તરત જ મેઘકૂટની અંદર ચાલ્યા જાય છે. નારદજીએ કહ્યું કે ભગવાન, ભૂમંડળને પવિત્ર કરનારા ત્રિપથગા ગંગાજી કઈ રીતે ઉત્પન્ન થયા? પ્રભુ, તેમનો ક્યાં અને કઈ રીતે આવિર્ભાવ ઉત્પન્ન થયો? આ બધો જ પ્રસંગ મને આપ કહે સંભળાવો. ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે નારદ, એકવાર કાર્તિકી પૂનમથી રાધા મહોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સારી રીતે રાધાજીની પૂજા કરી રાસમંડળમાં બિરાજ્યા. તે દરમિયાન બ્રહ્માજીની પ્રેરણાથી ભગવાન શંકર શ્રી કૃષ્ણનું સંગીત કે જેના પ્રત્યે પ્રત્યેક શબ્દના રાસના ઉત્સાહ અને વધારવાની શક્તિ હતી એ વારંવાર ગાવા લાગ્યા અને તે સાંભળીને બધા જ દેવતાઓ મોહિત થઈ ગયા. એવું લાગતું કે ખૂબ જ પ્રયત્નો કર્યા પછી તે બધા સ્વસ્થ થયા. તે વખતે જોયું તો ત્યાં રાસમંડળનું સંપૂર્ણ સ્થાન જળથી વ્યાપ્ત હતું, પણ ત્યાં રાધા કૃષ્ણ જોવા ન મળ્યા.